ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. તો વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. હવે આપણે આ જીસીબી બીજી વાર આપણે હાંકવામાં આવે છે અને આના પહેલાં આપણે જીસીબી 12 કલાક આખી રાત હાંકવામાં આવેલું હતું. ત્યારે આપણે શ્રી માનેશ્વર મહાદેવ મંદિરે 101 ફેરો નાખવામાં આવેલો હતો. તેનું આપણે પહેલાં લેવલ કરી ત્યાર પછી આપણે જે કાંઈ ફેરા ઘટતા હતા તે આજે આપણે સાંજના 7 વાગ્યા જીસીબી ચાલુ કરવામાં આવેલું છે અને 24 ફેરા આપણે ઘટતા હતા. તો 24 ફેરા આપણા શ્રી માનેશ્વર મહાદેવ મંદિરે નાખવામાં આવેલા છે. તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તમે વિડીયોના માધ્યમથી તો જોઈ શકો છો, પણ ખરેખર તમારે જોવું હોય ને તો રૂબરૂ જોવો અને વિડીયોમાં જોવો તેમાં ઘણો ફરક હોય છે. તમે અવશ્ય રૂબરૂ આવીને એકવાર જુઓ કે આજે પૂર્ણી આવી છે. પૂર્ણી થતાં કેવું આ થળનું એક આમ નજારો છે. તમે જુઓ તો ખ્યાલ આવે, આખો નકશો બદલી ગયો છે. આપણે પૂર્ણી ઓછી ન કરી 125 ફેરા આપણે નાખવામાં આવેલા છે. આની અંદર આપણને ગામના ઘણા એવા વ્યક્તિઓએ સાથ અને સહયોગ આપેલો છે, જેનાથી થતી બનતી સેવા અને દાન આપેલું છે. તો હજી આપણે ઘણા દાતાશ્રીઓ દાનમાં બાકી છે. તો હજી જે દાતાશ્રીઓ બાકી છે તેમની પાસેથી આપણે હજી દાન લેવાનું જ છે. કારણ કે આ એક શ્રી માનેશ્વર મહાદેવ મંદિર સાર્વજનિક છે, ભાલર ગામ સમસ્ત. આ કોઈ મંદિર પર્સનલ નથી, એટલે અહીંયા કોઈ વ્યક્તિ સાથે અમે ભેદભાવ રાખતા નથી અને કોઈ વ્યક્તિએ ગામમાં ભેદભાવ રાખવાનો નથી. કારણ કે મહાદેવનું મંદિર છે. અહીંયા દરેક વ્યક્તિની ફરજ છે જેનાથી થાય, જેની પાસે સમય હોય તે શરીરથી સેવા તો આપે છે. આપણે જીસીબી સાંજના 7 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું, પણ રાત્રે 10:15 કલાક બંધ કરવામાં આવેલું છે. તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. રાત્રે પણ આપણે જીસીબી હાંક્યું છે એનો પણ વિડીયો તમને જોવા મળશે આગળ. તો આવી રીતનું અહીંયા કામ થઈ રહ્યું છે એક ધાર્મિક સ્થળનું. તો અહીંયા દરેક વ્યક્તિને સાથ અને સહયોગ આપવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે અહીંયા દરેક વ્યક્તિની ફરજ બનતી હોય છે. તો આવો સૌ સાથે મળી આપણે વહેલી તકે સારું કામ થાય એવી મહાદેવને પ્રાર્થના કરવી. તમે તળિયું જોઈ શકો છો. આની પહેલાં જે ફેરા નાખ્યા હતા તે તળિયું આપણે જીસીબીથી લેવલ પહેલાં કરવામાં આવેલું છે, પણ આપણે 24 થી 25 ફેરા જે ઘટતા હતા તે આજે આપણે પૂરા પાડી દીધા છે. એટલે પૂર્ણીનું કામ આપણે હવે પૂરું થઈ ગયું છે. જો તમે આ રાતના વિડીયો છે, રાતે આપણે 10:15 વાગે બંધ કરવામાં આવેલું છે. તો આવી રીતનું આપણે એક અહીંયા કામ થઈ રહ્યું છે ધાર્મિક, અને અહીંયા આપણને ગામનો પણ સારો એવો સાથ અને સહયોગ મળેલ છે. સેવા પણ કરે છે વ્યક્તિઓ અને દાનના માધ્યમથી પણ અહીંયા એક નિમિત્ત બને છે. તો આજનો વિડીયો આવી રીતે હતો.